સો એજે યસ આજના દિવસનું મહત્વ ખ્યાલ છે? આજના દિવસમાં 24 સપ્ટેમ્બર 2007, 24 વર્ષ પછી ભારત પહેલી વાર આઈસીસી વર્લ્ડ કપ જીતેલું T20 ફોર્મેટમાં, અને એ બી ફર્સ્ટ T20 વર્લ્ડ કપ. ફર્સ્ટ એડિશન. યસ આ તો મોટો ધડાકો થયો. તો તમને કહું, આનાથી મોટો ધડાકો આ જ વર્ષે થયો હતો. શું થયું હતું? 2007 ODI વર્લ્ડ કપ આપણે હાર્યા, ખરાબ રીતે, બહુ ખરાબ રીતે હારે. બરાબર. એ પછી આ પહેલી એડિશન હતી 2007 T20 વર્લ્ડ કપની. એ વર્લ્ડ કપની પહેલા ભારત માત્ર એક જ T20 મેચ રમી, હા 2006માં, અને ત્યાર પછી આ પહેલી જ વાર રમવા જઈ રહ્યા હતા. હવે જે ધડાકો થયો હતો, તમે જે કીધું ને મોટો ધડાકો, એ સમયે જો કે આજે પણ એ નામ દિગ્ગજ ક્રિકેટરોમાં છે વર્લ્ડ ક્રિકેટમાં, એ લોકોએ બેકફૂટ આવી ગયા હતા. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, VVS લક્ષ્મણ, સૌરવ ગાંગુલી અને ઝહીર ખાન, આ બધા ટોપ લેવલના ક્રિકેટરોએ T20 વર્લ્ડ કપમાંથી જે કહેવાય ICC ની ટ્રોફી નામ પાછું ખેંચી લીધું. અને એમાંથી આપણને મળ્યો ભારતનો કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની. યસ, નો ડાઉટ, વિધાઉટ ફેલ. એમાં હજી એક નામ ઉમેરો, રોહિત શર્માને લોકો મિસ કરે. બિલકુલ. એ સમય 2007 રોહિત શર્મા માટે ઘણું મોટું કહી શકાય. સાચી વાત. કારણ કે T20 વર્લ્ડ કપ પહેલી ઇન્ટરનેશનલ ICC ટુર્નામેન્ટમાં એ રમ્યો. કરેક્ટ. અને એની સાથે તમને જો યાદ હોય તો 2007માં તે સૈયદ મુશ્તાક અલીનો જન્મ થયો. અને એમાં એને કોની સામે રેકોર્ડ બનાવ્યો? ગુજરાત સામે 45 બોલમાં સેન્ચુરી Yes. કરી. કરેક્ટ. આ એક નામ છે જે T20 વર્લ્ડ કપ થી આજે ઇતિહાસ રચ્યો છે, પણ આવા નામો આપણને. અને તમને યાદ હોય તો એ T20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્મા, જે આજે હિટમેન કહેવાય છે, એણે 4 કે 3 કે 4 ઇનિંગ્સ જ રમી હતી, પણ એક મહત્વની અડધી સદી કરી હતી એને સાઉથ આફ્રિકા સામે. યસ. અને એ ટુર્નામેન્ટમાં પણ એ વખતે એણે 144ની સ્ટ્રાઇક રેટે રન કરેલા. યસ, એટલે ત્યારે પણ એવો હિટમેન ત્યાંથી શરૂઆત થઈ. પણ શું યાદગાર એ સિરીઝ હતી 2007. એના પછી જે ક્રિકેટની કાયાપલટ થઈ છે, 2008માં IPL આવ્યું IPL અને આખું ક્રિકેટનું રૂપ બદલાઈ ગયું. આ 2007 ભારતીય ક્રિકેટ માટે ચેન્જિંગ મુમેન્ટ કહી શકાય. હું તો કહું છું એ જે કે ના સિર્ફ ભારતીય ક્રિકેટ માટે પણ વિશ્વ ક્રિકેટ માટે. યસ. એ પછી ઘણી બધી T20 સિરીઝો શરૂ થઈ વર્લ્ડ ક્રિકેટમાં, એમાં પણ ભારતની વાત જ અલગ છે. તમારી મારી આપણે ઘણી બધી મેમરી, લોકોની ઘણી બધી છે, પણ મને તમારા લોકો પાસે જાણવું છે કે તમારી માટે 2007નો T20 વર્લ્ડ કપ કઈ સારી મેમરી છે, અહીંયા નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. ત્યાં સુધી મને, એટલે કે AJ અને RD ને રજા આપશો.